કેરીના રસના રસિકો સાવધાન રહેજો। અમદાવાદમાં ગ્રાહકને કડવો અનુભવ થયો છે। બોપલ સ્થિત ગ્વાલિયામાંથી લીધો હતો રસ। કેરીના રસમાં દુર્ગંધ આવતી હોવાનો ગ્રાહકનો આક્ષેપ। ગ્રાહકે એએમસી ફૂડ વિભાગમાં ફરિયાદ કરી। એએમસી ફૂડ વિભાગે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આ રસમાં પહેલાં હું અહીંયા આવ્યો હતો, પહેલાં મેં પછી ટેસ્ટ કર્યો તો મને ટેસ્ટમાં ગડબડ લાગી, પણ મેં કીધું એક ચમચી ખાધો હશે એટલે એવું લાગશે। પછી ઘરે લઈ ગયો, ઘરે લઈ જઈને પછી સ્મેલ આવવા લાગી। પછી હું પાછો લઈને આવ્યો, બતાવીને પછી મેં કીધું તો પછી મારી જોડે જેવી તેવી રીતે પહેલાં વાત કરવા લાગ્યો। પછી કે હું તમને બીજો આપી દઉં। પછી મેં આ રસ માટે પછી મેં એમને એવું કહ્યું કે તમે મને પેલો જૂનો રસ જે હતો એ આપી દો, નવો રસ મારે નથી જોઈતો। મેં જૂનો રસ જ્યારે લેતો હતો ત્યારે જોડે મારી જોડે हाथમાંથી झूठवी लेने की कोशिश करता था। हाँ बोलिए। सर ने आमरस लिया तभी मैंने टेस्ट कराया सर को, दोनों लोगों ने टेस्ट किया, आमरस अच्छा है लेके गए। फिर ये वापस लेट के आए कि आमरस खराब है, नहीं अच्छा लग रहा है। दूसरा वाला टेस्ट कराया, बोला पैसा दे दो, तो मैंने इनको पैसा दे दिया। इनका आरोप है कि आपने बदतमीजी की उनके साथ। कौन सा चीज का सर? ये खींच लेने का प्रयास किया? नहीं, मैं वो कैमरा है, इन्होंने ही खींचा, मैंने कोई नहीं खींचा।